અરવલ્લી માલપુરની રીંછવાડ પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં, 50થી વધુ વિદ્યાર્થીઓને બીજા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભણવા મજબૂર. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં રીંછવાડ ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળા બંધ થઈ જવાથી બાળકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રીંછવાડ ગામમાં 2 સ્કૂલો આવેલી છે, પરંતુ આ સ્કૂલ રીંછવાડ દાંતીમાં આવેલી છે, જે કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ શાળામાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ ગ્રામજનોની માંગણી છે કે અમારા બાળકોને અહીંયાથી બીજી શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે અને આ ચોમાસામાં બાળકોને લેવા જવું પડે છે. અને અહીંના વાલીઓ એવું જણાવી રહ્યા છે, અમારા ઘરેથી 3 કિલોમીટરનું અંતર છે. શું આ વરસાદમાં બાળકોને મોટી તકલીફો પડી રહી છે અને આ સ્કૂલમાં હાલ પણ મધ્યાહન ભોજન અત્યારે પણ અહીંયા બને છે. અહીંયાથી બનાવીને પેલી શાળામાં રોજે રોજ આપવા જવું પડે છે, જેથી બાળકોની સમસ્યાનો સામનો કરવો પડે છે. મારું નામ બાલાભાઈ રતાજી તરાર, મુકામ રીંછવાડ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લીનો વતની છું. મારું રીંછવાડ ગામની અંદર દાંતા ટીંબા ફળીની અંદર મકાન આવેલું છે. ત્યાં આગળ અમારી ગુજરાતી માધ્યમ શાળાનું 1 થી 5 ધોરણનું એક મકાન હતું. તે હાલ બહુ જર્જરિત પરિસ્થિતિમાં છે. અમારા 1 થી 5 ધોરણના બાળકો અત્યારે હાલ અહીંથી ભણવા માટે 3 કિલોમીટર દૂર ગામની બીજી સ્કૂલની અંદર મોકલવામાં આવે છે. અમે ગરીબ વસ્તીના માણસો હોવાથી અમારે બાળકોને લેવા જવા માટે અમારી પાસે કોઈ સાધન બાધન હોતા નથી, એટલે બહુ તકલીફ પડતી હોવાથી અમારા બાળકો બહુ પરેશાન થાય છે. ચોમાસાની સિઝનમાં અત્યારે વરસાદ હોવાથી ખાડા ખાબોચિયા ભરાયેલા, ક્યાંક બાળકો ખાડાની અંદર ફસાઈ જાય, પડી જાય, હાથ પગ તૂટી જાય, તેની બી અમને તકલીફ છે. અને અમારી સ્કૂલ માટે અમે ગવર્મેન્ટમાં બહુ બી અરજીઓ કરેલી છે. ગવર્મેન્ટ અમને વારંવાર એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી કે બીજું નથી. કોન્ટ્રાક્ટરોને અમારે પાસે ભાવ ઓછો પડતો હોવાથી કોન્ટ્રાક્ટરો મકાન બનાવવા માગતા નહીં હોતા. આમ તેમ આ લોકો અમને વારંવાર અલગ અલગ રીતે બનાવવાની વાતો કરી રહેલા છે. તો આ બાબતે સાહેબ અમારા જે તે કંઈ વ્યવસ્થિત નિર્ણય કરવા યોગ્ય કરશો જી. મધ્યાહન ભોજનનું જમવાનું ક્યાં બને છે? મધ્યાહન ભોજનનું જમવાનું બી હાલ અહીંયા જર્જરિત ઓરડો છે, એની અંદર જ બનાવવામાં આવે છે. અને બનાવી અને પાછું ઓર્ગેનાઇઝર તથા એ બહેનોને લઈને ત્યાં જવું પડતું હોય છે. એની અંદર બી બહુ તકલીફ હોય છે. રોજનું અમારે ક્યાંથી વાહન લાવીને લઈ જવું ને લાવવું.